ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હું છું મયંક પટેલ. આપ સૌનું શ્યોર શોર્ટ લેક્ચર સિરીઝ ઓફ ધ રિસર્ચ એન્ડ મેથોડોલોજી એન્ડ સ્ટેટિસ્ટિક્સની અંદર હાર્દિક સ્વાગત કરું છું. શ્યોર શોર્ટ એટલે કે 2 અથવા 5 માર્ક્સની અંદર જે શ્યોર છે એવા ક્વેશ્ચન વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તેમાં પહેલો ક્વેશ્ચન છે અનુસંધાન. અનુસંધાનને ઇંગ્લિશની અંદર જોવા જઈએ તો રિસર્ચ કહેવામાં આવે છે. રિસર્ચનો મતલબ શું છે? તો કે જે શોધેલું છે એને ફરીથી સર્ચ કરવું, જે સર્ચ કરેલું છે, જે મેળવેલું છે એને તર્ક વિતર્ક દ્વારા એને હજુ સરળ રૂપાંતર જો કરી શકાય કે એવું મેળવેલી વસ્તુ કે જે જો સમૂહમાં આવે તો પણ એનો સરળ અભ્યાસ આપણે આગળના જમાનાની અંદર કરી શકીએ, એને શું કહેવામાં આવે છે? રિસર્ચ. સર્ચ ઉપર ફરીથી સર્ચ કરીએ એટલે રિસર્ચ થાય. તો અનુસંધાનની રિસર્ચ ઉપરથી જ ઉતરી આવેલો શબ્દ છે. તો જે નોલેજ મેળવેલું છે એને કમ્પાઉન્ડ કરીએ, એને તર્ક વિતર્ક લગાડીએ અને જે નોલેજ મળે છે એને શું કહેવામાં આવે છે? અનુસંધાન કહેવામાં આવે છે. પરિભાષા શું છે? અનુસંધાન ઇઝ અ સ્ટડી ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ બિટવીન ધ દ્રવ્ય એન્ડ ગુણ એન્ડ દ્રવ્ય એન્ડ કર્મ. એટલે વારંવાર અભ્યાસ કરવામાં આવે કે આ દ્રવ્યનો આ ગુણ છે, એના કારણે આ કર્મ મળ્યું, પ્લસ આ દ્રવ્યનું આ કર્મ છે તો એનો આ ગુણ હશે. તો એ શેના ઉપરથી ખબર પડે? રિસર્ચ ઉપરથી ખબર પડે. આફ્ટર સેવરલ ઓબ્ઝર્વેશન એટલે કે આપણે એમ માની લઈએ કે ત્રિફલા અનુલોમનનું કાર્ય કરે છે, પરંતુ ત્રિફલાની અંદર કયા કયા કન્ટેન્ટ છે, એ કન્ટેન્ટની અંદર કયા કયા એ કન્ટેન્ટના ગુણ છે, એનું વીર્ય શું છે, એનો વિપાક શું છે, એનો પ્રભાવ શું છે, આ બધી જ વિગતો જે છે ત્રિફલા વિશે આપણે મેળવીએ. પ્લસ પછી આપણે શું કરીએ? ત્રિફલાને પેશન્ટને આપીએ અને સેવરલ વખત આપણે શું કરીએ? ઓબ્ઝર્વેશન. અને સેવરલ વખત આપણે એક્ઝામિનેશન કરીએ પેશન્ટની. અને જે છેલ્લે આપણને શું મળે છે? કન્ક્લુઝન કે ત્રિફલા અનુલોમન કરે છે, ત્રિફલા રસાયણ તરીકે ઉપયોગી છે, ત્રિફલા જીઆઈ ટ્રેક માટે બેસ્ટ છે, ત્રિફલા ઘણી બધી વસ્તુઓ માટે બેસ્ટ કે જે એટસેટ્રા માટે બેસ્ટ છે. તો એ આપણને ક્યારે ખબર પડી? તો કે એના દ્રવ્ય ગુણ, દ્રવ્ય કર્મ વચ્ચેના રિલેશન સમજ્યા ત્યારે ખબર પડી. પ્લસ સેવરલ વખત આપણે ઓબ્ઝર્વેશન કર્યું પેશન્ટ ઉપર અને વેરીફાયેબલ એક્ઝામિનેશન કરી પેશન્ટની, ત્યારે આપણને ખબર પડી. તો આ બધું શું હતું? રિસર્ચ હતું. તો રિસર્ચ એટલે શું એ આપણે વાત કરીએ. એક ક્વેશ્ચન 2 માર્ક્સનું એવું આવે છે કે રિસર્ચના પર્યાય શું? રિસર્ચના પર્યાય શોધ છે, સંશોધન, આધાર અન્વેષણ અને પરિષ્ટિ. આ રિસર્ચના સિનોનિમ્સ છે. શોધ, સંશોધન, આધાર અન્વેષણ, પરિષ્ટિ. એક ક્વેશ્ચન આગળ આવે છે કે આયુષ રિસર્ચ પોર્ટલ. બસ 2 માર્ક્સ અથવા 5 માર્ક્સની અંદર પૂછાય છે. વોટ ઇઝ ધ આયુષ રિસર્ચ પોર્ટલ? તો કોઈ પણ રિસર્ચ કરીએ તો આપણે પોર્ટલ એટલે કે વેબસાઇટ બનાવવી પડે. તો આયુષ રિસર્ચ પોર્ટલ શેના માટેનું છે? તો કે ડિસેમિનેટિંગ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ આયુષ એન્ડ ધ કરન્ટ રિસર્ચ અપડેટ. એટલે કે આયુષને લગતી કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન, કોઈ પણ પ્રકારનું અપડેટ હોય તો ત્યાં આગળ તમને એકેડેમિક પર્પસ માટે બનાવવામાં આવેલું એક પોર્ટલ છે. ત્યાં આગળ તમને આયુષના લગતા બધા જ રિસર્ચ, આયુષના લગતા બધા જ અપડેટ, મેડિસિન હોય, પ્રોસિજર હોય, એક્ઝામિનેશન હોય, પંચકર્મ હોય, કંઈ પણ હોય એના રિલેટેડ અપડેટ તમને મળશે. પ્લસ ત્યાં આગળ તમને ટર્મિનોલોજીસ આયુષથી, રિસર્ચ આર્ટિકલ, જર્નલ્સ એ બધું પણ તમને ત્યાં મળી રહે છે. આયુષ રિસર્ચ પોર્ટલ જે છે એ એક પ્રકારનું ફાઇન્ડિંગ ઇન ધ ડોમેન છે આયુર્વેદા, સિદ્ધા, યુનાની, યોગા, હોમિયોપેથી, નેચરોપેથી માટેનું. અને તે કઈ કઈ માહિતી પ્રોવાઈડ કરે છે? તો કે હેલ્થ ફંડામેન્ટલ રિસર્ચ, ડ્રગ સ્ટાન્ડર્ડાઇઝેશન, લોકલ હેલ્થ ટ્રેડિશન, ડ્રગ મોનોગ્રાફ્સ, પ્લાન્ટ મોનોગ્રાફ, આ બધું જ તે પૂરું પાડે છે. એક ક્વેશ્ચન આવે છે, વોટ ઇઝ ધ આઈઈસી? ફૂલ ફોર્મ પૂછાય છે, ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી. તો આ ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી જે છે એ શું છે? તો કે ઓફ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ પબ્લિક હેલ્થ દિલ્હી, આઈઆઈપીએચડી, એ ફેબ્રુઆરી 2011માં બની હતી આ વસ્તુ. પ્લસ એનો પર્પસ શું છે? તો કે પ્રોટેક્ટ હ્યુમન સબ્જેક્ટ થ્રુ એન્સ્યોરિંગ હાઈએસ્ટ એથિકલ સ્ટાન્ડર્ડ એન્ડ કન્ડક્ટિંગ ઓલ રિસર્ચ કેરીડ આઉટ અંડર ધ ઓસ્પિસીસ ઓફ ધ આઈઆઈપીએચડી. એટલે કે કોઈ પણ પ્રકારનો રિસર્ચ ચાલતો એમાં આપણે દવા કોને આપીએ? પહેલા ઉંદર છે અથવા તો પ્રાણીઓ છે એને આપીએ. એ સફળ થાય ત્યારબાદ આપણે માણસ ઉપર જઈએ છીએ ફેઝ 3ની કે ફેઝ 4ની અંદર. અને જ્યારે આ માણસની અંદર જઈએ અથવા તો પ્રાણીની અંદર હોઈએ ત્યારે પણ એક હ્યુમન એટલે કે માનવીય લાગણીના અભિગમ સાથે આપણે જે હાઈએસ્ટ એથિકલ સ્ટાન્ડર્ડ અને કન્ડક્ટ પાળવાના હોય
એ કંપની ઉપર જે આ બધું પ્રેશર કરે કે તમે નિયમો પાળો, આ બધા નિયમો પાળશો તો જ તો જ તમને રિસર્ચની મંજૂરી મળશે. તો એ પાળવાનું કામ કોણ કરે છે? નિયમો પાળવાનું કામ તો કે આ આઈઈસી કરે છે, ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી, એટલે કે એથિક જાળવવાનું કાર્ય કરે છે રિસર્ચની અંદર. કે રિસર્ચમાં જો કોઈએ ભાગ લીધો હોય તો એને આટલા પેમેન્ટ આપવાનું, આટલું પૈસા આપવાના છે, એને જમવાની પૂરેપૂરી સગવડ મળી રહે, પ્લસ એને જે છે રહેવા પીવા, પ્લસ જે છે એને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો એને જે છે જરૂરી પ્રાઇમરી સુવિધાઓ એને મળી રહે. એ બધું જોવાનું કાર્ય કોનું છે? તો કે આ કમિટીનું કાર્ય છે. એ કમિટીના મેમ્બર, એનું કમ્પોઝિશન લખવું પડે, 5 માર્ક્સમાં પૂછાય ને તો 5 થી 7 મેમ્બર હોય. એક નોન મેડિકલ, એક આઉટસાઇડ ધ ઇન્સ્ટિટ્યૂટ, એક લોયર હોય, અને જે તમારા મેમ્બર ટીમ હોય એ, અને એક સાયન્ટિસ્ટ હોય છે. ઓકે, આટલી વસ્તુ લેવી પડે. ફંક્શન શું, એનું શું કરે, કાર્ય શું કરે ઇન્સ્ટિટ્યુશન એથિક કમિટી? તો કે એક પ્રકારનો રાઇટિંગ ઓપરેટિંગ પ્રોસિજર બનાવે, એક એસઓપી બનાવે કે આ રીતના તમારી રિસર્ચ કન્ડક્ટ કરવાનું છે. કમિટી જે છે એ લાસ્ટ મીટ એટ લીસ્ટ વન્સ ઇન અ મંથ, એટલે કે મહિનામાં એકવાર મળે, પ્લસ જે પણ ડાઉટ હોય બધા ક્લિયર કરે. કોઈ પેન્ડિંગ પર્પઝ હોય, પ્રપોઝલ એથિક્સના ક્લિયરન્સના, તે બધા જે છે પ્રપોઝલને ક્લિયર કરે. એક્સપર્ટ કેન બી ઇન્વાઇટેડ એઝ પર રિક્વાયરમેન્ટ, એટલે કે કોઈ પણ પ્રકારની એવી મુશ્કેલી ઉદ્ભવિત થાય કે જે આ ટીમથી શક્ય છે ઉકલતી નથી, તો એક્સપર્ટને પણ ઇન્વોલ્વ કરી શકીએ છીએ આની અંદર. અને મેન્ટેન ધ રેકોર્ડ એટલીસ્ટ ફોર 3 years આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ ટ્રેલ, એટલે કે જે પણ રેકોર્ડ હોય ઇન્સ્ટિટ્યુશન એથિક કમિટી પાસે એ 3 વર્ષ સુધી એમને સાચવવાના હોય છે. 3 વર્ષ બાદ રિન્યુ થાય એટલે કંપની જે નવી આવશે એને નવું પાડવાનું છે. ઓકે, તો એ પ્રકારે આ જે છે કમિટીની રચના કરવામાં આવી છે. એક ક્વેશ્ચન આવે છે પરાર્થાનુમાન. પદાર્થ વિજ્ઞાનની અંદર ભણ્યા હતા સ્વાર્થાનુમાન ને પરાર્થાનુમાન. અનુમાનના ટાઈપ છે. પરાર્થાનુમાન, બીજા માટે જે અનુમાન કરીએ છીએ, બીજાને સમજાવીએ છીએ, તો એક પ્રોસેસ ઓફ ધ એક્સપ્લેનિંગ વન્સ ઇન્ફિયરન્સ, એટલે કે આપણે જોયું છે, આપણે જે અનુભવ્યું છે, આપણે બીજાને કહીએ છીએ, અને બીજો વ્યક્તિ જે ધારે છે, મનમાં અનુમાન લગાવે છે, એને કહેવાય છે પરાર્થાનુમાન. અને એની અંદર શું છે? 5 જે વાક્ય હોય છે, પંચાવય વાક્ય પૂછાય છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. પ્રતિજ્ઞા એટલે શું? તો કે માઉન્ટેન ઇઝ ઓન ફાયર, એટલે કે પર્વત ઉપર આગ લાગી છે. હેતુ શું છે? તો કે ઇટ ઇઝ ઇન્ફરેબલ બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ધ ફ્યુમ્સ, ત્યાં ધુમાડો દેખાય છે એટલે આપણે માની શકીએ કે ત્યાં આગ હશે. ઉદાહરણ શું છે? કિચનનું, તો કે કિચનમાં ધુમાડો જોયો તો ત્યાં આગ હતી, તો અહીંયા પણ ધુમાડો જોયો છે તો ત્યાં આગ હશે. ઉપનય કીધું, ધ સેમ ઇઝ એપ્લિકેબલ ફોર ધ માઉન્ટેન, એટલે કે ઉપનય, પછી એને લોજિક લગાડ્યું. અને નિગમન, તો નિગમનમાં કહી દીધું કે ત્યાં ધુમાડો છે એટલે ત્યાં આગ છે. તો આ જ વસ્તુ જે છે આપણી અંદર પણ રિસર્ચની અંદર બને છે. કેવી રીતે? તો કે આ દવા ડિઝીઝની અંદર કાર્ય કરે છે. કેમ? તો કે આ દવા આ ગુણના કારણે પેલા રોગની અંદર કાર્ય કરતી હતી, તો આ રોગની અંદર પણ કરે. પછી એનું એક્સપેરિમેન્ટ થાય, પછી ડિસ્કશન થાય, અને ત્યારબાદ કન્ક્લુઝન આવે. દાખલા તરીકે હાઇપોથિસિસની અંદર આપણે કહી દઈએ કે ભાઈ હરિતકી અથવા તો આમલકી જે છે, ધારો કે આમલકી પિત્તહર છે, તો આમલકી જે છે પિત્તહર છે, એવી હાઇપોથિસિસ આપણે બનાવી દીધી. પછી મટીરિયલ એન્ડ મેથડ આવી રિસર્ચની અંદર. તો આપણે એના માટે શું કર્યું હતું કે ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોયા, પ્લસ ઘણા બધા એના કોઝિસ જોયા કે આમલકીનો જે અંદર જે છે શીતવીર્ય છે, એનો જે છે ગુણ આ પ્રકારનો છે, એના કારણે કાર્ય કરે છે. ઉદાહરણ જોયું તો કે આમલકી આ ડિઝીઝની અંદર આ કાર્ય કરતી હતી, તો આ ડિઝીઝની અંદર પિત્તહર, આમલકી જે છે પિત્તહર છે એટલે આમલકી શીતલ છે. એ રીતના કમ્પેરિઝન કરી ઉદાહરણ આપીને, અને ડિસ્કશન કરી, પછી સંભાષા થઈ અને કન્ક્લુઝન આવ્યું. તો રિસર્ચની અંદર પણ આ પંચાવય વાક્યનો જે છે અભ્યાસ થાય છે. નેક્સ્ટ છઠ્ઠો જે ક્વેશ્ચન છે ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, અને ફટાફટ ઝડપથી જોઈશું જેથી કરીને બહુ સમય બરબાદ ના થાય. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.